નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિદિક્ષા પરમાર. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી અવારનવાર મગરો બહાર આવવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આજે શહેરના મંગલ પાંડે રોડ પર એક મહાકાય મગર રસ્તા પર ધસી આવતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 400થી પણ વધુ નાના મોટા મગરોનો વસવાટ છે. ત્યારે આજે મંગલ પાંડે રોડ નજીક આવેલ વિશ્વામિત્રી નદીના ઘાટ પરથી એક વિશાળકાય મગર 5 પગથિયા ચડીને સીધો મુખ્ય માર્ગ પર આવી પહોંચ્યો હતો. ભરચક માર્ગ પર મગરને જોઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા. કુતૂહલવશ એકત્ર થયેલા લોકોએ સુરક્ષિત અંતર જાળવીને મગરના વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. ઘટના અંગે જીવદયા પ્રેમીઓ અને વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમે સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પુનઃ વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી. આજે અમે કારેલી વાગથી સમા બાજુ જતા હતા તો અમે આજે આ અદૃશ્ય વ્યક્તિઓને અહીંયા ઊભા જોયા તો અમે વિચાર્યું કે શું થયું, તો જોવામાં આવ્યું કે મગર જે આટલા બધા સ્ટેપ્સ બનેલા છે એની ઉપરથી ચડતો ઉપર આવી ગયો. હવે એ કેવી રીતે આવ્યો એ પણ અમને નહીં ખબર. અમને તો બીજું એ પણ જાણવા મળ્યું કે રોડ સુધી આવી ગયો હતો. પછી વધારે પબ્લિક થઈ તો મગર ડરીને પાછો નીચે જતો રહ્યો. પછી લોકો એના પર પથ્થર માર્યા તો હજુ નીચે જતો રહ્યો છે. તમે જોઈ શકો કે અહીંયા હમણાં તમને દેખાતો હશે. એટલે આવી વસ્તુઓ થઈ હતી, મજા આવી અમને જોઈને. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.